આ એરિયામાં આ જગ્યા બહુ ફેમસ છે એમના સમોસા, કચોરી અને ઘૂઘરા માટે. ભાઈનો સ્વભાવ બહુ સરળ અને સરસ છે. ક્યાં ક્યાં રખતા એમ? મારે પાસે જો સમોસા છે ફેમસ, કચોરી, પછી ઘૂઘરા, બ્રેડ પકોડા, રગડો, દહીં કચોરી, સમોસા ચાટ, આઈટમ બધી. જો આ ફ્રેશ અત્યારે પકોડું હોય કટ થાય છે, બધે લાવ ગરમા ગરમ, બધું ગરમ જ મળશે ને, બરાબર ને? સૌથી વધારે ફેમસ શું છે આપણું ખાવા લોકો આવે? મારે સમોસા, કચોરી, ઘૂઘરા, આઈટમ તો બધી ફેમસ જ થાવે આને હારે. આનો દહીં સમોસા બહુ સારું આવે છે. સમોસા ખાઈ જાવ અને દહીં કચોરી પણ ખાઈ જાવ ને એટલે તમને બીજી વાર આવવું જ પડે આ ટેસ્ટ કરવા. તો કેટલા સમયથી આવો? હું 2 વર્ષ થઈ ગયા અમને, રોજ આવી રેગ્યુલર. બહુ ઓછી એવી જગ્યા હોય કે જ્યાં હે ને નંબર ઓફ રેન્જ વસ્તુઓ આઈટમો જાજી હોય પણ ગરમ બધી ફ્રેશ રાખવી અને ફ્રેશો ફ્રેશ ખવડાવી બહુ ઓછી એવી જગ્યા હોય. એમાંની એક આ જગ્યા છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. આ ફરસાણા નગર કહેવાય છે, જંકશન એરિયાની બાજુમાં આ જગ્યા આવેલી છે. પરફેક્ટ એડ્રેસ આપણે ઓનર પાસેથી જાણશું. પણ તમે જો અત્યારે લોકો નાસ્તો કરવા ઘણા લોકો ઊભા છે. આ એરિયામાં આ જગ્યા બહુ ફેમસ છે એમના સમોસા, કચોરી, રગડો અને ઘૂઘરા માટે. ભાઈનો સ્વભાવ બહુ સરળ અને સરસ છે. હવે જાજી વાર નહીં કરીએ, પહેલાં આપણે એ ભાઈને મળીએ, શું ગરમ ગરમ લાઈવ બનાવે છે એ તમને દેખાડીએ. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? મારા ધર્મેન્દ્રસિંહ. ધર્મેન્દ્રભાઈ, આ જગ્યા કેટલા વર્ષ થયા? એ જગ્યાએ 8 થી 9 વર્ષ થઈ ગઈ મને. એમ? અને આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? એ પડસાના નગર 1 નંબર. એ જામનગર રોડ છે આવી શકે. સાંડિયા પુલ હે ને, જામનગર રોડ. હા, પડસાના 1 નંબર શેરી. ઓકે. મેન ચોક, સુંદરમ પાન. ઓકે. જય શ્રી કૃષ્ણ, બરાબર ને? હા. ટાઈમિંગ શું હોય છે આપણો? 5:30 થી 9:30. બોલો. ખાલી 6, 7, 8, 9, 4 કલાક, 4 ઘંटे? ભાઈ 4 કલાક. ઓકે. ક્યાં ક્યાં રખતા એમ? મારે પાસે જો સમોસા છે ફેમસ, કચોરી, પછી ઘૂઘરા, બ્રેડ પકોડા, રગડો, દહીં કચોરી, સમોસા ચાટ, આઈટમ બધી બહુ જાજી બધી વેરાયટી છે. અને હું કહ્યું ને એ જ જોઉં છું કે અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી જો એમની ચટણીઓ છે, ચટણી છે, દહીં છે. પાર્સલ વધારે કરે રાખે છે. 4 કલાકમાં બધો જ માલ પૂરો? બધો માલ પૂરો. ભાઈ જો આ ફ્રેશ અત્યારે પકોડું હોય કટ થાય છે, બધે લાવ ગરમા ગરમ, બધું ગરમ જ મળશે ને, બરાબર ને? ઓકે. આ બધી ચટણીઓ અત્યારે એડ થાય છે. આપણે ચાલુ કર્યું ત્યારથી બધી વેરાયટી રાખી છે કે ના? પહેલે તો મારે ઘૂઘરા, સમોસા, કચોરી એને 4 આઈટમ છે ચાલુ કરે, પછી ધીમે ધીમે બઢાયા. ઓકે. સૌથી વધારે ફેમસ શું છે આપણું ખાવા લોકો આવે? મારે સમોસા, કચોરી, ઘૂઘરા, આઈટમ તો બધી ફેમસ જ થાવે આને હારે. એ મજા આવે તો બધી આઈટમ ફેમસ. ઓકે. આમાં ખાલી તીખી ને લીલી ચટણી નાખવી હોય નાખી દેશો ખાલી? કાંઈ વાંધો નહીં, તમે બોલો એવી રીતે નાખી. રેગ્યુલર ઓમ શું નાખતા હોય બધું? આમે બધી 4 ચટણી હોય આપણે. અચ્છા. ઓકે. ખજૂરની મીઠી, પછી પુદીનાની, લીલી રાજકોટની ગોરધનભાઈ, ઓકે, પછી લસણની આપણી બનાવી. ઓકે. તો આ ગ્રીન જ નાખજો હવે ખાલી, લસણની ને ગ્રીન. ના ઓલી રાજકોટ વાળી. હા, રાજકોટ ના જે તો રાજકોટ વાળી ખાશું ને? તો રાજકોટ વાળી ફેમસ છે ચટણી. હા, બસ. ઘૂઘરા કોઈ ખાય? હા, ઈ નહીં એવું સેવ છે, સેવ દાણા નાખતા હોય ને, આપણે નથી નાખવા. હા, કઈ વાંધો નહીં, ભલે. તમે આજ રીતના દિયો છો ને બધા? એ કટકા કરીને ત્યાં ખાવે ને તો કટકા કરીને બધારે માંગે. એટલે ચટણીઓ બધી એડ થઈ જાય? બધી એડ થઈ જાય, 4 ચટણી. ઓકે. મીડિયમ રાખું ને? હો. પુદીનાની, ગ્રીન ચટણી, લસણ ચટણી નાખી દીધી. હવે મીઠી ચટણી, ખજૂરની ચટણી. ઓકે. સેવ ને ડુંગળી નાખું? હા, નાખતા હોય એ રીતના. તમારું કયું ગામ? મેં મધ્યપ્રદેશ, એમપી ના. એમપી થી? ગુજરાત મેં મને 10 વર્ષ થઈ ગઈ. ઓકે. વહાં પે તો સમોસા કચોરી ફેમસ છે ને? ફેમસ, ત્યાંય ફેમસ કરી દીધા ભાઈ. આ પકોડાની પ્લેટના કેટલા રૂપિયા? અને 30 રૂપિયા 2 નંગના. ઓકે. આવે 2 પકોડા આવે. પછી ઘૂઘરાના? ઘૂઘરા 4 આવે 30 ના. ઈ 30. આ સમોસા 2 આવે 30 ના. અને રગડો? રગડો 40 નો. સમોસા આવે 1 ના. રેડી? ઘૂઘરા છે ને રીસાઈ ગયા છે. 15 મિનિટની પ્લેટ બનીને તૈયાર પડી છે. ખરેખર સરસ મજાનો ટેસ્ટ છે. ખાસ વસ્તુ તમને કહું, તમે અત્યારે વિડીયોમાં જોઈ શકતા હશો કે ભાઈ 1 મિનિટે નવરા નથી ઊભા. ગમે એ પ્લેટ તમે કહો, ગમે એ વસ્તુ કહો, બધી ગરમ ગરમ લાઈવ ફ્રેશ બને છે.
અને એમના સ્વભાવમાં હું એમ કહું કે એને 1% એવું નથી કોઈને ખીજાઈને કીધું હોય કે કાંઈ. સ્વભાવ બહુ સારો છે અને વસ્તુ બધી A1 છે. બહુ ઓછી એવી જગ્યા હોય કે જ્યાં એને નંબર ઓફ રેન્જ વસ્તુઓ આઈટમો જાજી હોય પણ ગરમ બધી ફ્રેશ રાખવી અને ફ્રેશો ફ્રેશ ખવડાવી બહુ ઓછી એવી જગ્યા હોય. એમાંની એક આ જગ્યા છે. પછી આ છે એમના બ્રેડ પકોડા. આ બધી વસ્તુઓ બની ગઈ અને 15 મિનિટ થઈ ગઈ બોલો તોય ટેસ્ટી લાગે છે. ઘણી જગ્યાએ આપણે જોયું ને એકદમ ક્રિસ્પી કરી નાખ્યો પકોડા. આ એમનું હું કહ્યું ને જો માર્ક કરું છું પકોડા સોફ્ટ છે, મસાલાનો ટેસ્ટ મસ્ત છે. બાકી બધી રમત ચટણીઓની છે, ચટણીઓ એમની ઘણી બધી અલગ અલગ ફ્લેવરની છે. ટુ ગુડ. બાજુમાં સિંધી એરિયા છે એટલે ભાઈ રગડો તો પહેલાં હોય. રગડાની જો પ્લેટો અહીંયા બને રાખે છે. અને આ છે એમના સમોસા. એમને સ્ટાર્ટિંગમાં કીધું કે એમની શરૂઆત થઈ હતી સમોસા કચોરીથી મેઇન થઈ હતી અને જે સમોસા એ લોકોએ ચટણી નાખી સેવ દાણા ડુંગળી ને બધું નાખીને બનાવ્યા છે. આ ત્રણેય વસ્તુમાં એમ કહો ને સૌથી પહેલાં તમને શું ભાવ્યું તો એ છે એમના સમોસા. બીજું આવે છે એમના પકોડા. હજી મેં એમની દહીં કચોરી ટ્રાય નથી કરી, કહેતા હતા કે એ ફેમસ છે. એક એ અને પછી છે ઘૂઘરા. પણ આમ જોવો તો તમે કોઈને બી પૂછો ને કે તમને શું ભાવે છે એમ કે બધી વસ્તુ સારી આવે. બધાનો અભિપ્રાય આવો જ આવે છે. હું નાસ્તાની મજા લઉં છું. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. રેફ્યુજી કોલોની જંકશન પડસાણા નગરમાં જ્યાંથી બી જે લોકો વિડીયો જોવે છે અહીંયા જે લોકો આવેલા છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અહીંનું શું પસંદ છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.